Hello everyone, today we are going to learn MSN 1 in digestive system related disease condition and its management. એની આગળ એમાં આપણે જોઈશું હેમરોઇડ કન્ડિશન. ફર્સ્ટ વન વી આર ગોઈંગ ટુ લર્ન ડેફિનેશન. હેમરોઇડ મીન્સ શું થશે તો પાઇલ્સ. Hemorrhoid are painful swelling enlarged vessels in the lower portions of the rectum or anus. હેમરોઇડ શું છે? વન ટાઈપ ઓફ ધી પાઇલ્સ છે. એ શું છે તો કે પાઇલ એ શું હોય છે તો કે પેઇનફુલ અને સ્વેલોઈંગ હોય છે. એનલાર્જ વેસલ્સ થાય છે તો ક્યાં તો કે લોઅર પોર્શન ઓફ ધી રેક્ટમ ઓર એનસના એનસ અને રેક્ટમના લોઅર પોર્શનની અંદર શું જોવા મળે છે? પેઇનફુલ સ્વેલોઈંગ અને એનલાર્જ વેસલ્સ જોવા મળે છે. તેને શું કહેવામાં આવે છે? હેમરોઇડ કહેવામાં આવે છે અથવા તો પાઇલ્સ કહેવામાં આવે છે. નેક્સ્ટ વન ટાઈપ્સ ઓફ ધી હેમરોઇડ. તેને ટુ ટાઈપ્સની અંદર મેઇનલી ડિવાઇડ કરવામાં આવે છે, એક્સટર્નલ હેમરોઇડ એન્ડ ઇન્ટરનલ હેમરોઇડ. એક્સટર્નલ હેમરોઇડ મીન્સ શું થશે તો કે અકર એટ ધી એનલ ઓપનિંગ એન્ડ મે હેંગ આઉટસાઇડ ધી એનસ. એટલે કે એનલના ઓપનિંગની અંદર, એટલે આઉટસાઇડ જ્યાં એનું આઉટસાઇડ આવે છે ત્યાં સુધી એના એ એનલાર્જમેન્ટ જોવા મળે છે, સ્વેલોઈંગ જોવા મળે છે. પાઇલ્સ છે એ ક્યાં જોવા મળે છે? એનલના ઓપનિંગની અંદર, એટલે કે બહારની સાઈડની અંદર જોવા મળે છે. એને શું કહેવામાં આવે છે? એક્સટર્નલ હેમરોઇડ. નેક્સ્ટ વન ઇન્ટરનલ હેમરોઇડ મીન્સ શું થશે તો કે અકર જસ્ટ ઇનસાઇડ ધી એનસ એટ ધ બિગિંગ ઓફ ધી રેક્ટમ. એનસના અંદરની સાઈડ, એટલે કે ઇનસાઇડ ઓફ ધી એનસ એન્ડ બિગિનિંગ ઓફ ધી રેક્ટમ. રેક્ટમ સ્ટાર્ટ થશે ત્યાંના પાર્ટમાં જોવા મળે છે, એટલે કે ઇનસાઇડ જોવા મળે છે. એટલે એને શું કહેવામાં આવે છે? ઇનસાઇડ ઓફ ધી હેમરોઇડ કહેવામાં આવે છે. મેઇનલી એને ટુ ટાઈપ્સમાં એક્સટર્નલ એન્ડ ઇન્ટરનલ. એનસને આઉટસાઇડની અંદર જોવા મળે તેને એક્સટર્નલ એન્ડ ઇનસાઇડની અંદર જોવા મળે છે તેને ઇન્ટરનલ કહેવામાં આવે છે. કયા કોઝના કારણે જોવા મળે છે? મેઇનલી ઓબેસિટી, જીનેટિક્સના કારણે, એનલ સેક્સના કારણે, સિવિયર કફિંગના કારણે, હેરિડિટી વાઇઝ જોવા મળે છે, અથવા તો એનલ ઇન્ફેક્શનના કારણે. દેન પોર્ટલ ઓબ્સ્ટ્રક્શન્સ, કોઈપણ પ્રકારનું ઓબ્સ્ટ્રક્શન હોય, કમ્પ્લીટ ડાયજેશન્સ ના થઈ શકે. દેન સિટિંગ ઓન ધી ટોયલેટ ફોર ધી લોંગ ટાઈમ, જેના કારણે કોમ્પ્લિકેશન સ્વરૂપે શું જોવા મળે છે? હેમરોઇડ. ધેન પ્રોલોંગ સિટિંગ એન્ડ સ્ટેન્ડિંગ પોઝિશનના કારણે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ. બોવેલ સિસ્ટમ છે, બોવેલ સિન્ડ્રોમ છે, કોઈપણ પ્રકારનું બોવેલ ડિઝીઝ છે એની અંદર ડિફોર્મિટી, બોવેલની અંદર કોઈપણ પ્રકારની ડિફોર્મિટી જોવા મળે, કોઈપણ ડિઝીઝ છે અપિયર થાય તો એના કારણે વેનસ ઓબ્સ્ટ્રક્શન એન્ડ કન્જેશનના કારણે પણ શું જોવા મળે છે? હેમરોઇડ કન્ડિશન જોવા મળે છે. એની અંદર કયા કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ હેમરોઇડની અંદર જોવા મળે છે તો કે પેઇનલેસ બ્લીડિંગ જોવા મળે છે ડ્યુરિંગ બોવેલ મુવમેન્ટ. ડ્યુરિંગ બોવેલ મુવમેન્ટ શું જોવા મળશે? બ્લીડિંગ જોવા મળે છે. એ કેવું હોય છે? પેઇનલેસ હોય છે. ધેન બ્રાઇટ રેડ બ્લડ ઓન સ્ટૂલ. સ્ટૂલ કેવું જોવા મળશે? બ્રાઇટ રેડ, એટલે કે એની અંદર શું જોવા મળશે? બ્લડ જોવા મળે છે. સ્ટૂલની અંદર બ્લડ જોવા મળે છે. ઇચિંગ ઓર ઇરિટેશન્સ ઇન એનલ રિજન્સ. એનલ રિજન્સની અંદર ઇચિંગ જોવા મળે છે, ઇરિટેટ જોવા મળે છે. દેન પેઇન ઓર ડિસ્કમ્ફર્ટ ડ્યુરિંગ ધી બોવેલ મુવમેન્ટ, એનાલ એક ઓર પેઇન સ્પેશિયલી સિટિંગ ટાઈમે શું જોવા મળે છે? એનાલ એક પેઇન જોવા મળે છે. સ્વેલિંગ અરાઉન્ડ એનસ, બર્નિંગ એન્ડ ધી ઇચિંગ અરાઉન્ડ ધી એનસ એન્ડ લમ્પ નિયર ધી એનસ. એનસની નજીક શું જોવા મળશે? લમ્પ છે એ પ્રોડ્યુસ થાય છે. વન ટાઈપ ઓફ ધી શું કહેવાય કે લમ્પ જેવું છે એ અપિયર થશે. ધેન લીકેજ ઓફ ધી ફીસીસ, અને ફીસીસ છે એ કેવું જોવા મળશે? લીકેજ થતું જોવા મળે છે. કોઈપણ પ્રકારનું છે એ કંટ્રોલ રહેશે નહીં, બિકોઝ કે એ આખું શું થઈ જશે? ડિસઅપિયર થઈ જશે. નેક્સ્ટ વન ડિગ્રી ઓફ ધી સિવિયારિટી. ને 4 ટાઈપ્સની અંદર છે, 4 ટાઈપ્સની સિવિયારિટીની અંદર ડિવાઇડ કરવામાં આવે છે. ગ્રેડ 1ની અંદર તો કે પ્રોજેક્ટ એ શોર્ટ વે ઇન્ટુ ધી એનલ કેનાલ, ધ ઓનલી સિમ્ટમ્સ ઇઝ બ્લીડિંગ. ફર્સ્ટ ટાઈમ જ્યાં 1 ગ્રેડની અંદર શું થશે તો કે ઓનલી ઓન છે એ અપિયર થયું છે, હેમરોઇડ અપિયર થયું છે, તો જેના કારણે શું જોવા મળશે? ઓનલી સિમ્ટમ્સ શું જોવા મળશે? બ્લીડિંગ જોવા મળે છે. ગ્રેડ સેકન્ડ પ્રોલેપ્સ ડ્યુરિંગ ધ ડિફેક્શન્સ પુશ બેક ઇન્ટુ ધી એનાલ વોલ્સ, એટલે કે એનાલ વોલ્સ છે ને પુશ કરે છે તો કે ડ્યુરિંગ ડિફેક્શન્સ, સ્ટૂલ પાસ વખતે શું થશે તો કે એનાલ વોલ છે એને પુશ ઇનસાઇડ છે એ પુશ કરે છે. ગ્રેડ 3ની અંદર ઇટ કેન નોટ ધી retract back in the anal cavity manually using the medical procedure. એ શું થશે કે પ્રોટ્રુઝન્સ થયું છે એ પાછું બેક થઈ શકશે નહીં. એ શું થશે? આઉટસાઇડ છે એ જોવા મળે છે. એને
મેઇનલી મેડિકલ પ્રોસિજર દ્વારા શું કરવામાં આવે છે, એને રિમૂવ કરવામાં આવે છે. જે એક કેવિટી છે એનલાર્જ થયેલી છે એને રિમૂવ કરવામાં આવે છે. દેન ગ્રેડ 4 હેમરોઇડ આર ધી ઇરેડિસિપ, એટલે કે કેવું થઈ જશે, સિવિયર થઈ જશે. એ કમ્પ્લીટ છે એને રિડ્યુસ કરી શકાશે નહીં, ઇરિડ્યુસેબલ બની જશે. નેક્સ્ટ વન આવે છે ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુશન્સ. ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુશન્સ કઈ રીતે કરીશું? ફર્સ્ટ વન હિસ્ટ્રી કલેક્શન્સ, ફિઝિકલ એક્ઝામિનેશન્સ, ડિજિટલ રેક્ટલ એક્ઝામિનેશન્સ કરવામાં આવે છે. એનોસ્કોપી ઓર પ્રોક્ટોસ્કોપી કરવામાં આવે છે. પ્રોક્ટોસ્કોપ દ્વારા એના એક્ઝામિનેશન કરવામાં આવે છે. કોલોનોસ્કોપી ઓર સિગ્મોઇડોસ્કોપી કરવામાં આવે છે. દેન બેરિયમ એનિમા એક્સરે કરવામાં આવે છે. એક્સરે થ્રુ ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. આની અંદર મેઇનલી મેનેજમેન્ટ શું આપીશું તો કે વાર્મ સિક બાથ જે છે એ પેશન્ટને એડવાઇસ કરવામાં આવે છે. ધેન ડાયટરી ચેન્જ કરવામાં આવે છે. બિકોઝ કે આપણે આગળ જોયું હતું કોઝિસની અંદર શું જોવા મળ્યું હતું કે બોવેલ મુવમેન્ટ છે એ ડિસ્કમ્ફર્ટ થવાના કારણે દેન ફ્લુઇડ છે એ વધારે અમાઉન્ટની અંદર લેવા માટે એડવાઇસ કરીશું. એક્સરસાઇઝ ઇઝ હેલ્પફુલ ઇન ધ રિલીવિંગ ધ કોન્સ્ટિપેશન્સ. એક્સરસાઇઝ માટે એડવાઇસ કરવામાં આવે છે કે જેનાથી છે એ કોન્સ્ટિપેશન છે એને રિમૂવ કરી શકાય, રિડ્યુસ કરી શકાય. અને સ્ટૂલ છે એની સોફ્ટનેર બનાવી શકાય, એટલે કે કોઈપણ પ્રકારનું પેનલેસ છે એ સ્ટૂલ પાસ કરાવી શકાય. દેન એનાલ્જેસિક ઓર ધી સપોજેટરી આપવામાં આવે છે. સર્જિકલ મેનેજમેન્ટ શું આપીશું તો કે રબર બેન્ડ લિગેશન્સ કરવામાં આવે છે. રબર બેન્ડ લિગેશન્સ છે જે પોટ્રુઝન અપિયર થયો છે તેને રબર બેન્ડ દ્વારા લિગેશન કરવામાં આવે છે. દેન સ્કેલર થેરાપી કરવામાં આવે છે. દેન ઇન્ફ્રેન્ટ ધ પ્રોટોકોગ્યુલેશન્સ કરવામાં આવે છે. દેન લેઝર થેરાપી એન્ડ ધ ક્રિટોથેરાપી આપવામાં આવે છે. સર્જિકલ પ્રોસિજર શું કરીશું તો કે એનાલ ડાયલેશન્સ કરવામાં આવે છે, ડાયલેટ કરવામાં આવે છે. દેન હેમ્બ્રોઇડેક્ટોમી કરવામાં આવે છે. જે અપિયર થયું છે લમ્પ એને રિમૂવ કરવામાં આવે છે. નર્સિંગ મેનેજમેન્ટ શું કરીશું તો કે ટેક શાવર ડેઇલી, જેનાથી હાઇજીન મેન્ટેન થશે અને ઇન્ફેક્શન છે એને રિડ્યુસ કરી શકાશે. દેન એડમિનિસ્ટ્રેશન્સ એક્ટામિનોફિન જે શું કરે છે એનાલ્જેસિક છે, એન્ટીફંગલ મેડિકેશન્સ. દેન ડોન્ટ યુઝ ધ ડ્રાય ટોયલેટ પેપર, eat high fiber diets, avoid acid forming the food, drink plenty of the water, avoid long period of the standing or sitting, જેના કારણે છે એ મેઇનલી જોવા મળે છે. Then encourage to patient to the perform the sit bath regularly. નેક્સ્ટ કન્ડિશન આવે છે ફિસર્સ. ફિસર્સ મીન્સ શું થશે તો ડેફિનેશન એન એનાલ ફિસસ ઇઝ અ ટીયર or cut in the skin that the lines of the anus causing the painful liners ulcer at the margin of the anus. One type of the શું થશે તો કે એનાલ ડિસીઝ છે, એનાલની અંદર છે ટીયર્સ, લીઝન્સ જોવા મળે છે, કટ આઉટ જોવા મળે છે. ક્યાં તો કે એનાલ કેવિટી અંદર છે એ શું જોવા મળે છે, લીઝન્સ જોવા મળે છે, કટ આઉટ જોવા મળે છે. એ સ્કિન છે એ કેવી થઈ જશે, ડિસકન્ટિન્યુઅસ જોવા મળે છે, એટલે કે કન્ટિન્યુટી છે એ એની રિડ્યુસ થશે કટના લીધે. તો કે પેઇનફુલ લીઝન્સ જોવા મળે છે અને અલ્સર પણ ક્યારેક ડેવલપ થાય છે. આ કન્ડિશનને શું કહેવામાં આવે છે, ફિઝસ કહેવામાં આવે છે. કયા કોઝના કારણે જોવા મળશે તો કે લાર્જ ઓર આ સ્ટૂલ પાસિંગ થ્રુ ધી એનાલ કેનાલ, દેન કોન્સ્ટિપેશન્સ, ડાયરિયા, એનાલ સેક્સ, એનોરેક્ટલ સર્જરી, પ્રોટ્રેસાઇટ્સ, દેન લોઅર ફાઇબર ડાયટ્સના કારણે પણ જોવા મળે છે. સાઇન એન્ડ સિમ્ટમ્સ આ કન્ડિશનની અંદર શું જોવા મળે છે તો કે મોર કોમન ઇન ધ વુમનની અંદર છે એ વધારે પડતું જોવા મળે છે. પેઇન ડ્યુરિંગ ધ ડિફ્રેક્શન્સ, એટલે કે સ્ટૂલ પાસિંગ વખતે છે પેઇન જોવા મળશે. કોન્સ્ટિપેશન્સ, બ્લીડિંગ પર રેક્ટમની અંદર છે એ બ્લીડિંગ જોવા મળશે, મ્યુકસ ડિસ્ચાર્જ થશે. દેન એનિમિયા કન્ડિશન જોવા મળે છે. એક્ઝામિનેશન્સ કઈ રીતે કરીશું તો કે હિસ્ટ્રી કલેક્શન, ફિઝિકલ એક્ઝામિનેશન, સિગ્મોઇડોસ્કોપી એન્ડ કોલોનોસ્કોપી દ્વારા ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. એન્ડ મેનેજમેન્ટ ટેક હાઈ ફાઇબર ડાયટ્સ, વાર્મ બાથ 10 to 20 મિનિટ્સ, ધેન ટેક પેનકિલર્સ, લોઅર એનેસ્થેસિયા આપવામાં આવે છે. 2% લિગ્નોકાઇન એપ્લાઇડ, ધેન બોટોક્સ ઇન્જેક્શન પણ આપવામાં આવે છે. દેન સર્જરીની અંદર શું આપીશું તો કે ઇન્ટરનલ સ્પિગ્મેનેક્ટોમી કરવામાં આવે છે. એડવાઇસ શું આપીશું તો કે લાઇફસ્ટાઇલ છે હોમની અંદર છે એ આપણે શું એડવાઇસ આપીશું તો કે અવોઇડ ધી
સ્ટેનિંગ ડ્યુરિંગ ધી બોવેલ મૂવમેન્ટ, ડ્રિંક એડિક્વેટ ધી ફ્લુઇડ, એક્સરસાઇઝ રેગ્યુલરલી કરવા માટે એડવાઇસ કરવામાં આવે છે. નેક્સ્ટ કન્ડિશન આવે છે પેરિટોનિયાઇટિસ. પેરિટોનિયાઇટિસ મીન્સ શું થશે તો કે પેરિટોનિયાઇટિસ ઇઝ એન ઇન્ફ્લામેશન એટલે કે ઇરિટેશન્સ ઓફ ધી પેરિટોનિયમ પાર્ટ ઉપર શું જોવા મળે છે? ઇન્ફ્લામેશન જોવા મળે છે. ધ થિન tissue that the lines the inner wall of the abdomen and the covered most of the abdominal organ. એ શેનાથી કવર્ડ હોય છે? ઓર એબડોમિનલ ઓર્ગનથી કવર્ડ હોય છે. મોસ્ટલી એનો પાર્ટ છે શેનાથી ઢંકાઈ જાય છે? ઇનર પાર્ટ તો કે એબડોમિનલ વોલ, એબડોમિનલ ઓર્ગનથી ઢંકાય છે. બટ પેરિટોનિયાઇટિસ મીન્સ કે પેરિટોનિયલ પાર્ટ ઉપર શું જોવા મળે છે તો કે પેરિટોનિયમની અંદર ઇન્ફ્લામેશન જોવા મળે છે. તેને શું કહેવામાં આવે છે? પેરિટોનિયાઇટિસ કહેવામાં આવે છે. 2 ટાઈપ્સની અંદર ડિવાઈડ કરવામાં છે, પ્રાઇમરી એન્ડ સેકન્ડરી પેરિટોનિયાઇટિસ. સેકન્ડરી શેના કારણે થશે? પ્રાઇમરી કોઝના કોમ્પ્લિકેશન સ્વરૂપે. કોઝ એન્ડ રિસ્ક ફેક્ટર શું જોવા મળશે તો કે ઇન્ટ્રા એબડોમિનલ એપ્સિસ, પેરિટોનિયલ ડાયાલિસિસના કારણે, દેન રપ્ચર એપેન્ડિક્સના કારણે, પેપ્ટિક અલ્સરના કારણે, ઇન્જુરી ઓર ટ્રોમાના કારણે, સિરોસિસ ઓફ ધી લીવરના કારણે, હિસ્ટ્રી ઓફ ધી પેરિટોનિયાઇટિસ આગળ કોઈપણ પ્રકારનું ડિસીઝ કન્ડિશનના કારણે, એસાઇડ્સ, પેન્ક્રિયાઇટિસ, પરફોરેટ બોવેલના કારણે, દેન પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિઝીઝના કારણે, ઇન્ફેક્શન્સ એન્ડ ફોલોઈંગ એબડોમિનલ સર્જરીના કારણે શું જોવા મળે છે? પેરિટોનિયાઇટિસ કન્ડિશન જોવા મળે છે. પેથોફિઝિયોલોજી શું આવશે કે ડ્યુ ટુ ધ ઇટિયોલોજિકલ ફેક્ટર એના કારણે ઇન્ફ્લામેશન ઓફ ધી પેરિટોનિયલ કેવિટીની અંદર શું જોવા મળે છે? ઇન્ફ્લામેશન્સ જોવા મળે છે. નેક્સ્ટ વન લીડ્સ ટુ ધી એપ્સિસ ઓર ઇન્ફેક્શન્સ જોવા મળે છે પેરિટોનિયલ કેવિટીની અંદર. લીડ્સ ટુ ધી સ્પ્રેડ ઓફ ધી ઇન્ફેક્શન્સ થ્રુ આઉટ ધી બોડી અને બોડી દ્વારા શું થશે તો કે ઇન્ફેક્શન છે એ સ્પ્રેડ થાય છે. લીડ્સ ટુ ડેથ ઇન સિવિયર કેસીસ. સિવિયર ઇન્ફેક્શનના કારણે શું જોવા મળશે? ડેથ પણ ક્યારે જોવા મળે છે. સાઇનમ સિમ્ટમ્સ શું જોવા મળશે તો કે એબડોમિનલ પેઇન ઓર ટેન્ડરનેસ, બ્લોટિંગ ઓફ ધી ફૂલનેસ એટલે કે બ્લોટિંગ પેઇન જોવા મળે છે, ફીવર એન્ડ ચિલ્સ, એસાઇટેટ્સ, ધેન ઇનેબિલિટી ટુ પાસ ધી સ્ટૂલ, લો યુરિન આઉટપુટ જોવા મળશે, ફટીગ, નોઝિયા એન્ડ વોમિટિંગ, લોસ ઓફ એપેટાઇટ, ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ જોવા મળે છે, બ્રીથિંગ ડિફિકલ્ટી થશે, દેન ઇન્ક્રીઝ ધી હાર્ટ રેટ, લો બ્લડ પ્રેશર જોવા મળે છે અને શોક કન્ડિશન પણ જોવા મળે છે બીકોઝ કે ફ્લુઇડ છે ડેફિશિયન્સીના કારણે. ઇન્વેસ્ટિગેશન્સ કઈ રીતે કરીશું? હિસ્ટ્રી કલેક્શન, ફિઝિકલ એક્ઝામિનેશન, એક્સરે, પેરિટોનિયલ ફ્લુઇડ કલ્ચર દ્વારા છે આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે, સીટી સ્કેન, ધેન એક્સપેરિમેન્ટલ સર્જરી કરવામાં આવે છે, એક્સપ્લોરેટરી સર્જરી કરવામાં આવે છે, રેક્ટલ એન્ડ પેલ્વિક એક્ઝામિનેશન પણ કરવામાં આવે છે. મેનેજમેન્ટ શું આપીશું તો કે જનરલ કેર ફોર ધી પેશન્ટ, જનરલ રૂટીન નર્સિંગ કેર પ્રોવાઈડ કરવામાં આવે છે, એન્ટીબાયોટિક મેડિકેશન્સ, એનાલ્જેસિક, ધેન પેરિટોનિયલ ડાયાલિસિસ કરવામાં આવે છે, ઇન્ફેક્શન છે એને રિડ્યુસ કરવામાં આવે છે. સર્જરીની અંદર શું આપીશું તો કે લેપ્રેક્ટોમી કરવામાં આવે છે. કોમ્પ્લિકેશન્સ તો કે એના કારણે શું કોમ્પ્લિકેશન જોવા મળે છે? બર્સ્ટિંગ ઇન્ફેક્શન્સ જોવા મળે છે, સેપ્સિસ જોવા મળે છે. નેક્સ્ટ કન્ડિશન આવે છે પેન્ક્રિયાઇટિસ. પેન્ક્રિયાઇટિસ મીન્સ શું થશે તો કે ડેફિનેશન પેન્ક્રિયાઇટિસની, પેન્ક્રિયાઇટિસ ઇઝ ઇન્ફ્લામેશન ઓફ ધી પેન્ક્રિયાસ. પેન્ક્રિયાસની અંદર છે ઇન્ફેક્શન જોવા મળે છે, ઇન્ફ્લામેશન જોવા મળે છે, કન્ડિશનને શું કહેવામાં આવે છે? પેન્ક્રિયાઇટિસ કહેવામાં આવે છે. મેઇનલી એને 2 ટાઈપ્સની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. ફર્સ્ટ વન છે એક્યુટ એન્ડ સેકન્ડ વન છે ક્રોનિક. એક્યુટ મીન્સ ધ ડિગ્રી ઓફ ધી ઇન્ફ્લામેશન્સ વેરિયસ ફ્રોમ ધી માઇલ્ડ edema to severe hemorrhagic and necrosis condition. એક્યુટ કન્ડિશન છે એની ઇન્ફ્લામેશન્સ કઈ રીતે સ્પ્રેડ થશે કે માઇલ્ડ ટુ સિવિયર છે એ જોવા મળે છે એક્યુટ કન્ડિશનની અંદર. હેમરોઇડિક કન્ડિશન ત્યારબાદ નેક્રોસિસ કન્ડિશન પણ ડેવલપ થાય છે. ઇટિયોલોજી એન્ડ રિસ્ક ફેક્ટર શું આવશે તો કે મેઇન કોઝિસ છે ઇડિયોપેથિક છે, દેન ગોલ સ્ટોનના કારણે, ટ્રોમાના કારણે, ઓવરડોઝ ઓફ ધી સ્ટીરોઇડના કારણે, મમ્સ એન્ડ મેલિગ્નન્સીના કારણે, દેન ઓટો ઇમ્યુન ડિઝીઝના કારણે પેન્ક્રિયાઇટિસ જોવા મળશે, પેન્ક્રિયાસ સર્જરીના કારણે, સિવિયર ઇન્જુરી ઓફ ધી એબડોમિનલ એરિયાના કારણે, વાયરસ ઇન્ફેક્શનના કારણે,
ફેમિલી હિસ્ટ્રીના કારણે, ધેન હાઈ લિપિડ લેવલ ઇન ધ બ્લડ છે એની અંદર લિપિડનું લેવલ છે હાઈ થવાના કારણે, એન્ડ ડેમેજ ઓફ ધી ડક્ટ, પેન્ક્રિયાટિક ડક્ટ છે એ ડેમેજ થવાના કારણે, કોઈપણ પ્રકારની ઇન્જુરી ટ્રોમાના કારણે શું જોવા મળશે? પેન્ક્રિયાઇટિસ કન્ડિશન જોવા મળે છે. પેથોફિઝિયોલોજી ડ્યુ ટુ ધ ઇટિયોલોજિકલ ફેક્ટરના કારણે શું થશે? તો કે એક્ટિવેશન ઓફ ધી પેન્ક્રિયાટિક એન્ઝાઇમ, પેન્ક્રિયાટિક એન્ઝાઇમ છે એ શું થશે? એક્ટિવેશન્સ થશે, એક્ટિવ થશે. તો એના કારણે તો એ શું કરશે? તો કે એક્ટિવેશન્સ પ્રોટીએઝ એન્ડ ધ સ્ટિમ્યુલેશન્સ ઓફ ધી પ્રોટીઓલાઇટિક એન્ઝાઇમ, એ શું કરે છે? પ્રોટીઓલાઇટિક એન્ઝાઇમ છે એને સ્ટિમ્યુલેટ કરે છે. પ્રોટીઓલાઇટિક એન્ઝાઇમ સ્ટિમ્યુલેટ થવાના કારણે અને ઓવર સ્ટિમ્યુલેશન્સના કારણે શું થશે? હેમરોઇડિક કન્ડિશન જોવા મળે છે. હેમરોઇડિક કન્ડિશનના કારણે ફોસ્ફોલાઇપેઝ શું કરે છે? તો કે એ ફેટી એસિડ છે અથવા તો અધર લિમ્ફોફિલ છે એની અંદર સબસ્ટન્સ આવેલા છે તો એ રિલીઝ થશે. એના કારણે શું જોવા મળશે? નેક્રોસિસ કન્ડિશન છે એ ડેવલપ થાય છે. એના એ રપ્ચર થવાના કારણે, ઇન્ફેક્શનના કારણે નેક્રોસિસ કન્ડિશન છે એ ડેવલપ થયેલી જોવા મળે છે. નેક્સ્ટ વન, સાઇનમ સિમ્ટમ્સ. શું સાઇનમ સિમ્ટમ્સ આવશે? તો કે સિવિયર એબડોમિનલ પેઇન, પેઇન લોકેટેડ અપર ક્વોડ્રેન્ટ એન્ડ ધી મિડલ એપિગેસ્ટ્રિયમ, એટલે કે પેઇન અપર પાર્ટમાં, અપર એબડોમિનલ અને લોઅર એપિગેસ્ટ્રીમમાં જોવા મળે છે. સિવિયર ડીપ સ્ટેન્ડી ઇન નેચર કેવો થઈ જશે? એબનોર્મલ અને સિવિયર ડીપલી પેઇન જોવા મળે છે. નોઝિયા એન્ડ વોમિટિંગ થશે. હાઇપોટેન્શન કન્ડિશન જોવા મળે છે. ક્રેકલ પ્રેઝન્સ ઓવર લંગમાંથી છે એ ક્રેકલ સાઉન્ડ છે એ ડેવલપ થાય છે. ક્રેકલ સાઉન્ડ છે એ જોવા મળે છે. ઇન્વેસ્ટિગેશન્સ કઈ રીતે કરીશું? તો કે હિસ્ટ્રી કલેક્શન, ફિઝિકલ એક્ઝામિનેશન, બ્લડ ટેસ્ટ, યુરિન એનાલિસિસ, એબડોમિનલ અલ્ટ્રાસોનોગ્રાફી દ્વારા, ધેન એન્ડોસ્કોપી દ્વારા એન્ડ સીટી સ્કેન દ્વારા ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. મેનેજમેન્ટની અંદર શું આપીશું? તો કે એનાલ્જેસિક, એન્ટીબાયોટિક, કંટ્રોલ ઓફ ધી ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ, ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સને મેન્ટેન કરવામાં આવે છે. પ્રિવેન્ટ ઓફ ધી ઇન્ફેક્શન્સ, અવોઇડ આલ્કોહોલ, એન્ટાસિડ, ધેન પ્રોટોન પંપ ઇન્હિબિટર્સ આપવામાં આવે છે. લો ઇન ફેટ એન્ડ હાઈ ઇન પ્રોટીન ડાયટ લેવા માટે એડવાઇસ કરવામાં આવે છે. પેન્ક્રિયાટિક એન્ઝાઇમ છે એને રિપ્લેસમેન્ટ થેરાપી આપવામાં આવે છે. નેક્સ્ટ વન, સર્જિકલ થેરાપી. સર્જિકલ થેરાપીની અંદર શું કરીશું? તો કે કોલેડોકોજેજુનોક્ટોમી કરવામાં આવે છે. કોલેડોજેજુનોક્ટોમી એની અંદર શું? તો કે એ શું છે? તો કે કોમન બાઇલ ડક્ટ ટુ જેજુનમ પરફોર્મ ઇનટુ ધ રિલીવિંગ ધ સિમ્ટમ્સ એન્ડ ઓબ્સ્ટ્રક્શન્સ, એ જેજુનમ ઉપર પરફોર્મ કરવામાં આવે છે. એ શું કરે છે? તો કે સિમ્ટમ્સ અને જે ઓબ્સ્ટ્રક્શન છે એને રિમૂવ કરે છે. ત્યારબાદ આવે છે નર્સિંગ ડાયગ્નોસિસ. નર્સિંગ ડાયગ્નોસિસ શું જોવા મળશે? તો કે એક્યુટ પેઇન રિલેટેડ ટુ ડિસ્ટેન્શન ઓફ ધી પેન્ક્રિયાસ, પેરિટોનિયલ ઇરિટેશન્સ. એક્યુટ પેઇન શેના કારણે થશે? તો કે પેન્ક્રિયાસની અંદર એબનોર્માલિટી થયેલી છે એના કારણે. ઓબ્સ્ટ્રક્શન ઓફ ધી બાયલરી ડક્ટ, જેના કારણે બાયલરી ડક્ટ પણ શું થશે? ઓબ્સ્ટ્રક્ટ થશે. ઓબ્સ્ટ્રક્શનના કારણે, ઇન્ફેક્શનના કારણે અને પેન્ક્રિયાટિક એબનોર્માલિટીના કારણે છે એક્યુટ પેઇન જોવા મળે છે. સેકન્ડ વન, રિસ્ક ફોર ધી ફ્લુઇડ વોલ્યુમ ડેફિશિયન્સી રિલેટેડ ટુ એક્સેસિવ લોસિસ, વોમિટિંગ એન્ડ ગેસ્ટ્રિક સક્શનિંગ. ફ્લુઇડ વોલ્યુમ છે એની ડેફિશિયન્સી થવાના ચાન્સ વધારે છે. બીકોઝ કે વોમિટિંગના કારણે એન્ડ ગેસ્ટ્રિક સક્શનના કારણે છે બોડીમાંથી ફ્લુઇડ વોલ્યુમ છે એ ડેફિશિયન્ટ જોવા મળે છે. નેક્સ્ટ કન્ડિશન આવે છે પેન્ક્રિયાટિક એપ્સિસ. પેન્ક્રિયાટિક એપ્સિસ મીન્સ શું થશે? તો કે પેન્ક્રિયાટિક એપ્સિસ ઇઝ અ કલેક્શન ઓફ ધી પસ વિધિન ધ પેન્ક્રિયાટ રિઝલ્ટિંગ ધી ફ્રોમ ટિશ્યુ નેક્રોસિસ, લિક્વિફેક્શન્સ એન્ડ ઇન્ફેક્શન્સ. એટલે કે પેન્ક્રિયાટિક એપ્સિસ જોવા મળે છે. શેના કારણે? તો કે કલેક્શન ઓફ ધી પસ કલેક્શન થવાના કારણે પેન્ક્રિયાટ રિલીઝ ફ્રોમ ધી ટિશ્યુ નેક્રોસિસ. પેન્ક્રિયાસ છે એ શું કરે છે? આગળ આપણે જોયું એ એન્ઝાઇમ રિલીઝ કરે છે. એન્ઝાઇમ રિલીઝ કરે છે જેના કારણે શું જોવા મળે છે? તો કે ફોસ્ફોલાઇપેઝ છે એન્ઝાઇમ રિલીઝ થવાના કારણે નેક્રોટિક કન્ડિશન જોવા મળશે. ધેન લિક્વિફેક્શન્સ, હિલિયમ ગેસના કારણે અને ઇન્ફેક્શનના કારણે એપ્સિસ કન્ડિશન છે એ ડેવલપ થાય છે. એટિયોલોજી એન્ડ રિસ્ક ફેક્ટર શું આવશે? તો ગોલ્ડ સ્ટોન, આલ્કોહોલ કન્ઝપ્શનના કારણે, ડ્રગ, ધેન
ડ્રગના ઓવરડોઝના કારણે એન્ડ બ્લડ ટ્રોમાના કારણે છે એ પેન્ક્રિયાટિક એપ્સિસ કન્ડિશન ડેવલપ થશે. પેથોફિઝિયોલોજી ડ્યુ ટુ ધી ઇટિયોલોજિકલ ફેક્ટર ટિશ્યુ નેક્રોસિસ થશે. ઇટિયોલોજિકલ ફેક્ટરના કારણે નેક્રોસિસ થવાના કારણે ઇન્ફ્લામેશન છે એ પ્રોડ્યુસ થશે. ઇન્ફેક્શન્સ પ્રોડ્યુસ થશે. ઇન્ફેક્શનના કારણે ત્યાં શું થશે, પસ ફોર્મેશન્સ થશે ફેગોસાઇટિસની પ્રોસેસ દ્વારા. એન્ડ પસ ફોર્મેશન્સ થશે જેના કારણે એ કન્ડિશનને શું કહેવામાં આવે છે, પેન્ક્રિયાટિક એપ્સિસ કહેવામાં આવે છે. પેન્ક્રિયાટિસ એપ્સિસના સાઇન એન્ડ સિમ્ટમ્સ શું જોવા મળશે, એબડોમિનલ માસ ફોર્મેશન્સ, એબડોમિનલ પેઇન જોવા મળે છે, ફીવર, ચિલ્સ, ઇનેબિલિટી ટુ ઇટ એન્ડ નોઝિયા એન્ડ વોમિટિંગ કન્ડિશન જોવા મળે છે. Then how to find out the pancreatic abscess, physical examination, history with the symptoms, CT scan, MRI, ultrasonography of the abdominal and X-ray to find out કરવામાં આવે છે. નેક્સ્ટ કન્ડિશન આવે છે જોન્ડિસ. ફર્સ્ટ વન, ડેફિનેશન ઓફ ધી જોન્ડિસ. જોન્ડિસ ઇઝ yellowish discolorations of the skin, sclera and muscles membrane due to the hyperbilirubinemia and ડિપોઝિશન્સ ઓફ ધી બાઇલ પિગમેન્ટ. જોન્ડિસ શું છે તો કે શેના કારણે તો કે યલોઇશ ડિસ્કલરેશન્સ જોવા મળે છે. શું, સ્કિન જોવા મળે છે, સ્ક્લેરા જોવા મળે છે, મસલ્સ મેમ્બ્રેન જોવા મળે છે. શેના કારણે, બોડીની અંદર બિલીરુબિન છે એનું લેવલ હાઈ થવાના કારણે એ ક્યાં થશે તો કે ડિપોઝિશન્સ થશે. એનું બાઇલ પિગમેન્ટ છે એ ડિપોઝિટ થવાના કારણે યલોઇશ કલરેશન્સ જોવા મળે છે બોડીની અંદર. ક્યાં, સ્કિન, સ્ક્લેરા એન્ડ મસલ્સ મેમ્બ્રેન યલોઇશ જોવા મળશે. કન્ડિશન આપણે શું કહીશું, જોન્ડિસ. Jaundice is a yellowish staining of the skin and sclera that is caused by the high level in the blood of the chemical bilirubin. બ્લડની અંદર બિલીરુબિનનું લેવલ હાઈ થવાના કારણે છે જોન્ડિસ ડેવલપ થાય છે. ટાઈપ્સ ઓફ ધી જોન્ડિસ. હિમોલાઇટિક જોન્ડિસ, એની અંદર શું થશે, આરબીસી છે એ કન્ટિન્યુઅસ બ્રેકડાઉન થશે. દેન ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ, ઓબ્સ્ટ્રક્શનના કારણે. દેન હિપેટોસેલ્યુલર જોન્ડિસ, એટલે કે લીવર સેલ છે એ ડેમેજ થવાના કારણે, સિવિયરલી ડેમેજ થવાના કારણે જોવા મળે છે. દેન હાઇપર બિલીરુબિનેમિયા, કન્ટિન્યુઅસ બ્લડની અંદર બિલીરુબિનનું લેવલ હાઈ થવાના કારણે. ધેન રોટર સિન્ડ્રોમ, એ શું કરે છે તો કે બિલીરુબિન પ્રોડક્શન્સ કરે છે. જ્યારે આરબીસી છે એ કન્ટિન્યુઅસ બ્રેકડાઉન થશે ત્યારે એ હાઈ લેવલ ઓફ ધી બિલીરુબિન છે એને પ્રોડ્યુસ કરે છે. એ ડિઝીઝ, એ સિમ્ટમ્સના કારણે પણ શું જોવા મળે છે, જોન્ડિસ કન્ડિશન છે એ ડેવલપ થાય છે. જોન્ડિસ કયા કોઝના કારણે જોવા મળશે બોડીની અંદર, હિમોલાઇટિક એનિમિયા, આગળ આપણે જોયું કન્ટિન્યુઅસ આરબીસી બ્રેકડાઉન થવાના કારણે. દેન મલેરિયા, કન્જેનાઇટલ એન્ઝાઇમ ડિફેક્ટના કારણે. દેન રિડ્યુસ હિપેટિક બિલીરુબિન, આલ્કોહોલિક સિરોસિસ એટલે કે લીવર સિરોસિસ, આલ્કોહોલ કન્ઝપ્શનના કારણે લીવર સિરોસિસ થાય છે. દેન ઓટો ઇમ્યુન લીવર ડિઝીઝના કારણે, હિપેટિક ટ્યુમરના કારણે લીવરની અંદર ટ્યુમર જોવા મળે છે. પ્રેગ્નન્સીના કારણે, વાયરલ ઓર અધર ઇન્ફેક્શનના કારણે, ગોલ્ડસ્ટોન, દેન બાયલરી સિરોસિસના કારણે શું જોવા મળે છે, જોન્ડિસ કન્ડિશન છે એ ડેવલપ થાય છે. ફિઝિકલ પેથોફિઝિયોલોજી કઈ રીતે કરી, પેથોફિઝિયોલોજીની અંદર શું આવશે, ડ્યુ ટુ ધ ઇટિયોલોજિકલ ફેક્ટર લીડ્સ ટુ, ઇટિયોલોજિકલ ફેક્ટરના કારણે શું થશે તો કે ડ્યુ ટુ ધ એની કેમિકલ ટોક્સિન એન્ડ ધી બ્લડ ટ્રાન્સફર. કેમિકલ ટોક્સિન છે એની અંદર ટ્રાન્સફર થશે, બ્લડની અંદર છે કેમિકલ ટોક્સિન ટ્રાન્સફર થશે. લીડ્સ ટુ ઇન્ક્રીઝ ધ ડિસ્ટ્રક્શન ઓફ ધી આરબીસી, આરબીસીનું ડિસ્ટ્રક્શન એટલે કે બ્રેકડાઉન થવાનું છે એ ઇન્ક્રીઝ થશે. લીડ્સ ટુ ઇન્ક્રીઝ ધ અમાઉન્ટ ઓફ ધી અનકોન્જુગેટેડ બિલીરુબિન ઇન ધી બ્લડ, જેના કારણે શું જોવા મળશે, વધારે પડતું વોલ્યુમ ઓફ ધી બિલીરુબિનનું શેની અંદર જોવા મળશે, બ્લડની અંદર છે એનું અમાઉન્ટ, એનું વોલ્યુમ છે એ હાઈ થઈ જશે. લીડ્સ ટુ હિપેટોસેલ્યુલર એન્ડ ઓબ્સ્ટ્રક્શન્સ, એટલે કે એનો સેલ છે એ હિપેટિક સેલ છે એ શું કરે છે, કન્ટિન્યુઅસ બ્રેકડાઉન થવા લાગે છે. એટલે કે લીવર સેલ છે એ લીવર સેલ છે એ શું થશે, લીવર સેલ બ્રેકડાઉન થશે, ડેમેજ થશે અને ઓબ્સ્ટ્રક્શન જોવા મળે છે, જેના કારણે છે એ પિગમેન્ટ ઓફ ધી બાઇલ જોવા મળે છે. એ કન્ડિશનને શું કહેવામાં આવે છે, જોન્ડિસ કહેવામાં આવે છે. નેક્સ્ટ વન, સાઇનમ સિમ્ટમ્સ શું જોવા મળશે, યેલોઇશ સ્કિન એન્ડ સ્ક્લેરા, high grade or clay color of the stool, then itching skin, nausea and vomiting, lack of appetite, then tea color of the urine, abdominal pain, fever, headache, confusions, then swelling of the leg and abdominal because the fluid છે એ accumulations થવાના કારણે.
Next one, diagnostic evaluations. First one, history collection, physical examination, blood test, urine test, liver biopsy, CT scan, X-ray, MRI, then endoscopy, retrograde the કોલિન્જોપેક્ટી રેક્ટોગ્રાફી કરવામાં આવે છે. આઇડેન્ટિફિકેશન્સ કરવામાં આવે છે. મેનેજમેન્ટની અંદર શું આપીશું તો કે એન્ટીસ્ટામાઇન ડ્રગ ધ લેવોસિટ્રેઝિન સિડેટિવ ફોર ધી ઇરિટેબિલિટીના માટે કયો આપવામાં આવે છે લોરાઝાપામ. એન્ટીબાયોટિક મેડિકેશન્સ, એન્ટીપાયરેટિક એન્ડ વિટામિન કે એન્ડ બી કોમ્પ્લેક્સ આપવામાં આવે છે. દેન એડવાઇસ ટુ પેશન્ટ ફોર ધી રિસ્ટ્રિક્ટ ફેટ ઇન્ટેક ફેટ ઇન્ટેક માટે રિસ્ટ્રિક્ટ કરવામાં આવે છે. પ્રોવાઈડ હાઈ પ્રોટીન ડાયટ, હાઈ કાર્બોહાઈડ્રેટ ડાયટ, પ્રોવાઈડ ધી પ્લેન્ટી ઓફ ધી ફ્લુઇડ એન્ડ જ્યુસ, ગીવ ગ્લુકોઝ વોટર એડવાઇસ કરવામાં આવે છે ગ્લુકોઝ વોટર લેવા માટે. નેક્સ્ટ કન્ડિશન આવશે લીવર એપ્સિસ. લીવર એપ્સિસ મીન્સ શું થશે તો કે લીવર એપ્સિસ ઇઝ અ લોકલ અક્યુમ્યુલેશન ઓફ પસ ફિલ કેવિટી વિધિન ધ લીવર. લીવરની અંદર છે એ પસ ફોર્મેશન થશે, કેવિટી છે એ પસ ફોર્મવાળી કેવિટી છે એ ડેવલપ થાય છે. શું કહેવામાં આવે છે લીવર એપ્સિસ. મેઇનલી 3 ટાઈપ્સની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. પાયોજેનિક લીવર એપ્સિસ, પાયોજન માઇક્રો ઓર્ગેનિઝમ્સના કારણે. એમોઇબિક લીવર એપ્સિસ એટલે કે એન્ટા એમોઇબલ હિસ્ટામાઇટિકના કારણે છે એ પસ ફોર્મ થશે, ઇન્ફેક્શન લાગે છે. દેન ફંગલ એપ્સિસ એટલે કે ફંગાઈના કારણે છે એ એપ્સિસ જોવા મળે છે, ઇન્ફેક્શન જોવા મળે છે. એટલે કે અકોર્ડિંગ ટુ પેરાસાઇટના કારણે છે એની ડિવાઈડ કરવામાં આવે છે. નેક્સ્ટ વન, કોઝિસ એન્ડ રિસ્ક ફેક્ટર. કયા કોઝના કારણે લીવર એપ્સિસ જોવા મળશે? ઇન્ફેક્શન એટલે કે એપેન્ડિસાઇટિસ. દેન કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શનના કારણે, ઇન્ફેક્શન્સ ઇન ધી બ્લડની અંદર ઇન્ફેક્શનના કારણે, ઇન્ફેક્શન ઓફ ધી બાઇલ, રિસેન્ટ એન્ડોસ્કોપી કરેલી હોય તો એની ઇન્ફેક્શન્સ લીવર એપ્સિસ માટે રિસ્પોન્સિબલ છે. દેન ટ્રોમા દેટ ધી ડેમેજ ધી લીવર છે, લીવરને કોઈપણ પ્રકારના ટ્રોમાના કારણે, ઇમ્યુન ડેફિશિયન્સીના કારણે, લીવર કેન્સરના કારણે, દેન બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે શું જોવા મળશે? લીવર એપ્સિસ જોવા મળે છે. નેક્સ્ટ વન, પેથોફિઝિયોલોજી. પેથોફિઝિયોલોજીની અંદર શું આવશે? ડ્યુ ટુ ધી ઇટોલોજીકલ ફેક્ટર. ઇટોલોજીકલ ફેક્ટરના કારણે શું થશે? લીડ્સ ટુ ઇન્ફેક્શન્સ ડેવલપ અલોંગ ધી બાયલરી એન્ડ જીઆઈ ટ્રેક. ઇન્ફેક્શન્સ ડેવલપ થશે ક્યાં? તો કે બાયલરી એટલે જીઆઈ ટ્રેકની અંદર, ડાયજેસ્ટિવ ટ્રેકની અંદર ઇન્ફેક્શન્સ પ્રોડ્યુસ થશે. લીડ્સ ટુ ઇન્ફેક્શિયસ ઓર્ગેનિઝમ્સ may reach the liver through the biliary system. ઇન્ફેક્શન છે એ ટ્રાન્સફર થશે લીવર થ્રુ બાયલરી સિસ્ટમ. આખી બાયલરી ડક્ટ સિસ્ટમ છે એની અંદર ટ્રાન્સફર થશે, જેના કારણે શું થશે તો કે બેક્ટેરિયલ ટોક્સિન ડિસ્ટ્રોય ધી લીવર સેલ. બેક્ટેરિયાની ટોક્સિસિટીના કારણે એ લીવરના સેલ છે એને ડેમેજ કરે છે, ડિસ્ટ્રોઈડ કરે છે. લીડ્સ ટુ નેક્રોસિસ ટિશ્યુ. ટિશ્યુ છે કેવા થઈ જશે? નેક્રોસિસ થઈ જશે. અને એપ્સિસ કેવિટી ફૂલ ઓફ ધી લિક્વિડ એટલે કે નેક્રોસિસ કન્ડિશનના કારણે એપ્સિસ ફોર્મ થશે, જેની અંદર છે એ શું થશે? પસ ફોર્મ થશે, ફ્લુઇડ ફોર્મ થશે, અને એ કન્ડિશન શું કહેવામાં આવે છે? લીવર એપ્સિસ કહેવામાં આવે છે. લીવર એપ્સિસની અંદર કયા કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળશે? રાઇટ અપર એબ્ડોમિનલ પેઇન, નોઝિયા, વોમિટિંગ, વેઇટ લોસ, રાઇટ ચેસ્ટ પેઇન જોવા મળે છે, જોન્ડિસ જોવા મળે છે, ફીવર એન્ડ વીકનેસ, ડાર્ક યુરિન એન્ડ જોઇન્ટ પેઇન જોવા મળે છે, લોસ ઓફ એપેટાઇટ કન્ડિશન જોવા મળશે, એન્ડ જનરલ ડિસ્કમ્ફર્ટનેસ જોવા મળે છે. નેક્સ્ટ વન, ઇવાલ્યુએશન્સ. ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન્સ કઈ રીતે કરીશું? હિસ્ટ્રી કલેક્શન, ફિઝિકલ એક્ઝામિનેશન્સ દ્વારા, એબ્ડોમિનલ સિટી સ્કેન દ્વારા, એબ્ડોમિનલ અલ્ટ્રાસાઉન્ડ દ્વારા, દેન બ્લડ ટેસ્ટ દ્વારા, સીબીસી, દેન લીવર બાયોપ્સી કરવામાં આવે છે, લીવર ફંક્શન ટેસ્ટ કરવામાં આવે છે, દેન WBC ટેસ્ટ પણ કરવામાં આવે છે. મેનેજમેન્ટ. નેક્સ્ટ વન, મેનેજમેન્ટ શું આપીશું? એન્ટીબાયોટિક થેરાપી આપવામાં આવે છે, કેમોથેરાપી આપવામાં આવે છે. ઇફ કેન્સરિયસ સેલ જોવા મળે તો નીડલ એસ્પિરેશન્સ દ્વારા છે પસ છે એને એસ્પિરેટ કરવામાં આવે છે, કેથેટર ડ્રેનેજ કરવામાં આવે છે. પ્રિવેન્શન કઈ રીતે કરીશું? ઇટ ધ વેરાયટી ઓફ ધી હેલ્ધી ફૂડ, ડુ નોટ ધી ડ્રિંક આલ્કોહોલ. એન્ડ નર્સિંગ મેનેજમેન્ટની અંદર શું એડવાઇસ કરવામાં આવે છે? ઓબ્ઝર્વ ધી વાઇટલ સાઇન્સ, એપ્લાય કોલ્ડ ટેમ્પરેચર, દેન વાઇલ
give the oral intake, administrations IV fluid as doctor order, apply compress on the pain area. પેઇન એરિયા પર શું કરવામાં આવે છે? કમ્પ્રેશન્સ આપવામાં આવે છે. નેક્સ્ટ કન્ડિશન શું જોવા મળશે? સિરોસિસ ઓફ ધી લીવર. સિરોસિસ ઓફ ધી લીવર મીન્સ શું થશે? ફર્સ્ટ વન ડેફિનેશન. સિરોસિસ ઓફ ધી લીવર ઇઝ એન ક્રોનિક પ્રોગ્રેસિવ ડિઝીઝ. સિરોસિસ લીવર કેવો છે? ક્રોનિક ડિઝીઝ છે. કેરેક્ટરાઇઝ બાય ધી વાઇડ સ્પ્રેડ ધી ફાઇબ્રોસિસ એન્ડ ધી નોડ્યુલ્સ ફોર્મ. ફાઇબ્રોસિસ છે એનું એક્સેસિવ ફોર્મ થવાના કારણે નોડ્યુલ્સ ફોર્મ થાય છે. એને શું કહેવામાં આવે છે? સિરોસિસ ઓફ ધી લીવર. એ વન ટાઈપ ઓફ ધી ક્રોનિક ડિઝીઝ છે. એને મેઇનલી કયા કોઝના કારણે થયું છે એને અકોર્ડિંગ ક્લાસિફાઈડ કરવામાં આવે છે. આલ્કોહોલિક એટલે આલ્કોહોલિકની અંદર શું થશે? ઓલ્સો કોલ્ડ એજ લેનસ સિરોસિસ. એને શું કહેવામાં આવે છે? લેનસ સિરોસિસ પણ કહેવામાં આવે છે. મેન આર મોર લાઇકલી ટુ હેવ ધી આલ્કોહોલિક સિરોસિસ. મેઇનલી કોને જો અફેક્ટ કરે છે આલ્કોહોલિક સિરોસિસ? મેનને. બિકોઝ કે મેન છે એ મેન મોસ્ટલી આલ્કોહોલ કન્ઝપ્શન હોય છે. દેન પોસ્ટ નેક્રોટિક. ઇટ મોસ્ટ કોમન ધી વર્લ્ડ વાઇડ. પોસ્ટ નેક્રોટિસ છે એ કેવો છે? વર્લ્ડ વાઇડ છે. કોઝ બાય શેના કારણે? તો કે પોસ્ટ એક્યુટ વાયરલ BNC હિપેટાઇટિસના કોમ્પ્લિકેશન સ્વરૂપે સિરોસિસ ઓફ લીવર જોવા મળે છે. પોસ્ટ નેક્રોટિક. દેન બાયલરી સિરોસિસ. બાયલરી સિરોસિસ શું છે? તો કે સ્કેરિંગ અરાઉન્ડ ધી બાઇલ ડક એન્ડ ધી લોબ ઓફ ધી લીવર. ક્યાં જોવા મળશે? બાઇલ ડક અને લીવરના લોબની અંદર જોવા મળે છે. ઇટ રિઝલ્ટ ફ્રોમ ધી ક્રોનિક બાયલરી ઇન્જુરી એન્ડ ઓબ્સ્ટ્રક્શન ઓફ ધી ઇન્ટ્રાહિપેટિક. જેના કારણે શું થશે? તો કે બાયલરી ક્રોનિક બાયલરી ઇન્જુરી જોવા મળે છે, ઓબ્સ્ટ્રક્શન જોવા મળે છે. નેક્સ્ટ વન આવે છે કાર્ડિયોજેનિક સિરોસિસ. કાર્ડિયોજેનિક સિરોસિસ મીન્સ શું? તો કે ઇટ ઇઝ અ ક્રોનિક લીવર ડિઝીઝ એસોસિએટેડ વિથ ધ લોંગ ટર્મ સિવિયર રાઇટ સાઇડ હાર્ટ ફેઇલર. લોંગ ટર્મ સિવિયર રાઇટ સાઇડ હાર્ટ ફેઇલરના કારણે છે એ કાર્ડિયોજેનિક સિરોસિસ જોવા મળે છે. ઇટિયોલોજી એન્ડ રિસ્ક ફેક્ટર શું આવશે? લોંગ ટર્મ હેવી ડ્રિંક ઓફ ધી આલ્કોહોલ, ક્રોનિક વાયરલ હિપેટાઇટિસ B and C ના કારણે, ધેન હિમોક્રોમેટોસિસ એટલે કે આયર્નના ઓવરડોઝના કારણે, સિસ્ટિક ફાઇબ્રોસિસ લંગ અને ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એ ડેમેજ થવાના કારણે, બ્લોકેજ બાયલરી ડક્ટના કારણે, ટોક્સિક હિપેટાઇટિસના કારણે, હિપેટાઇટિસના કોમ્પ્લિકેશન સ્વરૂપે સિરોસિસ ઓફ લીવર છે એ જોવા મળે છે. બાયલરી એટ્રેઝિયા એટલે કે બ્લોકેજ મેઇનલી છે. એટ્રેઝિયા ક્યારે જોવા મળે છે? બાયલરી ડક્ટ છે ક્યારે ફેલ થાય છે? આફ્ટર બર્થ બ્લોકેજ જોવા મળે છે. દેન ગોલ બ્લેડર સર્જરીના કારણે શું જોવા મળશે? સિરોસિસ ઓફ ધી લીવર. નેક્સ્ટ વન પેથોફિઝિયોલોજી. ફર્સ્ટ વન ડ્યુ ટુ ધી ઇટિયોલોજીકલ ફેક્ટર. ઇટિયોલોજીકલ ફેક્ટરના કારણે શું થશે? કે ડિફ્યુઝ એન્ડ ડિસ્ટ્રક્શન્સ એન્ડ રીજનરેશન્સ ઓફ ધી લીવર સેલ. લીવર સેલ છે કેવા થઈ જશે? રીજનરેશન્સ અને ડિફ્યુઝ જોવા મળે છે. લિસ્ટ ફોર્મેશન ઓફ ધી ફાઇબ્રસ ટિશ્યુ. ફાઇબ્રસ ટિશ્યુ છે એનો ઓવરગ્રોથ થશે, ફોર્મ થશે. એના કારણે ડિસ્ટ્રક્શન લીવર સેલ આર ધ રિપ્લેસ ગ્રેડ્યુઅલી બાય સ્કાર ટિશ્યુ. અને એની જગ્યાએ છે એ શું થશે? રિપ્લેસ થશે સ્કાર ટિશ્યુ કે ફાઇબ્રોસિસ છે એ ફોર્મ થવાના કારણે. લિસ્ટ નેક્રોસિસ ટિશ્યુ, સિરોસિસ ડેમેજ એન્ડ લીવર ટિશ્યુ. સ્કાર ટિશ્યુ છે એ શું કરે છે? નેક્રોસિસ ટિશ્યુ છે એને ડેવલપ કરે છે. ટિશ્યુ છે એ ડેથ થઈ જશે, ડેમેજ થશે અને સિરોસિસ ડેમેજ થશે. લીવર ટિશ્યુ છે એ કેવા થઈ જશે? સેલ છે એ ડેમેજ થાય છે. જેના કારણે શું થશે? ઓબ્સ્ટ્રક્શન ઓફ ધી બ્લડ, લિમ્ફ એન્ડ બાઇલ ફ્લો છે એ બધું છે એ કેવું થઈ જશે? બ્લોકેજ થઈ જશે નેક્રોસિસ કન્ડિશનના કારણે. લીડ્સ ટુ હેપેટિક ઇન્સફિશિયન્સી એટલે કે લીવર ફેલ થવા મળે છે, ડેમેજ જોવા મળે છે, કમ્પ્લીટ છે એ ફંક્શન કરશે નહીં. મેઇનલી એને 3 ટાઈપ્સની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. સ્ટેજીસ ઓફ ધી લીવર ડેમેજ. ફર્સ્ટ વન ફેટી લીવર. ફેટી લીવર થશે તો શું થશે? તો કે ડિપોઝિશન્સ ઓફ ધી ફેટ કોઝ લીવર એનલાર્જમેન્ટ. ડિપોઝિશન્સ છે એ ફેટ છે એ ડિપોઝિટ થશે જેના કારણે લીવર એનલાર્જમેન્ટ થયેલું જોવા મળે છે. લીવર ફાઇબ્રોસિસ એના કારણે શું થશે? તો કે સ્કાર ટિશ્યુ ફોર્મ થશે. મોર લીવર સેલ ઇન્જુરી અકર. સ્કાર ટિશ્યુ ફોર્મ થવાના કારણે લીવર સેલ છે એની ઇન્જુરી થવાના ચાન્સ વધી જશે. દેન સિરોસિસ એટલે કે સ્કાર ટિશ્યુ મેક લીવર હાર્ડ એન્ડ અનએબલ ટુ વર્ક પ્રોપરલી. સ્કાર ટિશ્યુ જે બનેલા છે નેક્રોટિક કન્ડિશન થયેલી છે એ શું કરે છે? લીવરને હાર્ડ બનાવે છે એન્ડ અનેબલ ટુ વર્ક પ્રોપરલી. જેના કારણે એ લીવર છે એ કમ્પ્લીટ ફંક્શન કરી શકશે નહીં.
નેક્સ્ટ વન સાઇનમ સિમ્ટમ્સ. સાઇનમ સિમ્ટમ્સ શું આવશે? લોસ ઓફ એપેટાઇટ, વેઇટ લોસ, એનલાર્જ ધ લીવર, ધેન એન્કલ એડિમા જોવા મળશે, નેલ ચંચ જોવા મળશે, વિટામિન ડેફિશિયન્સી, નોઝિયા, વોમિટિંગ, ધેન એબડોમિનલ પેઇન, એબડોમિનલ પિગમેન્ટેશન્સ અકોમ્યુલેટ થયેલું જોવા મળે છે, અને એનિમિક કન્ડિશન્સ છે એ ડેવલપ થાય છે. ને લેક ઓફ ધી એનર્જી, મેચ્યુલર ઇરેગ્યુલેશન્સ જોવા મળશે, દેન પુઅર કોન્સન્ટ્રેશન્સ, ડાર્ક કલર ઓફ ધી યુરિન એન્ડ જોન્ડિસ કન્ડિશન છે એ જોવા મળે છે. નેક્સ્ટ વન ઇવાલ્યુશન્સ. કઈ રીતે ફાઇન્ડ આઉટ કરીશું ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુશનની અંદર? ફર્સ્ટ વન હિસ્ટ્રી કલેક્શન, ફિઝિકલ એક્ઝામિનેશન્સ, લીવર અલ્ટ્રાસાઉન્ડ, લીવર બાયોપ્સી, કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ કરવામાં આવે છે, સીટી સ્કેન, પીટીસી એટલે કે પરક્યુટેનિયસ ટ્રાન્સપેટિક કોલેન્જિયોગ્રાફી કરવામાં આવે છે. નેક્સ્ટ વન મેનેજમેન્ટ. મેનેજમેન્ટની અંદર શું આપીશું? તો કે ઇટિંગ એન્ડ ન્યુટ્રિશન્સ, ડાયટ માટે એડવાઇસ કરવામાં આવે છે, ગીવ એડવાઇસ ટુ અવોઇડ ધી આલ્કોહોલ, ગીવ એન્ટીબાયોટિક, ગીવ મેડિકેશન્સ ટુ ઇમ્પ્રૂવ ધી બ્લડ ફ્લો, ધેન લેક્ઝેટિવ ટુ પ્રિવેન્ટ ધી કોન્સ્ટિપેશન્સ, વાઝોપ્રેસિન ઇઝ ટુ ધી ટ્રીટ ધી બ્લીડિંગ, પ્રોવાઇડેડ રિટર્ન ડાયટરી ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવે છે, ડાયટ ફોલો કરવા માટે એડવાઇસ કરવામાં આવે છે, encourage period of the bed rest, encourage to the increase exercise, encourage patient to eat high calorie and moderate protein diet, then give effective or of the diuretic therapy માટે એડવાઇસ કરવામાં આવે છે. નેક્સ્ટ કન્ડિશન આવે છે હિપેટિક ફેઇલિયર. હિપેટિક ફેઇલિયર મીન્સ શું થશે? ફર્સ્ટ વન ડેફિનેશન્સ. લીવર ફેઇલિયર ઇઝ અ સિવિયર ડિફોર્મેશન્સ ઓફ ધી લીવર ફંક્શન્સ. લીવર ફેલ થવાની કન્ડિશન. લીવર ફેલ મીન્સ શું? તો કે એ ડિફોરેશન્સ છે, મોસ્ટ સિવિયર ડિફોરેશન છે, જેના કારણે લીવર છે એ કમ્પ્લીટ ફંક્શન કરશે નહીં. લાર્જ પોર્શન ઓફ ધી લીવર ઇઝ ડેમેજ એન્ડ લીવર અનેબલ ટુ ફંક્શન એની લોંગર. કોઈપણ કોઝિસના કારણે છે એ લીવરનો લાર્જ પાર્ટ છે એ ડેમેજ થઈ જશે, જેના કારણે લીવર છે એ કમ્પ્લીટલી ફંક્શન કરશે નહીં, અથવા તો કરશે તો એબનોર્મલ અથવા તો લોંગ ટાઈમ માટે કમ્પ્લીટ કરશે નહીં. ક્લાસિફાઈડ કરવામાં આવે છે ને તો કે ફ્લુમિનેન્ટ હિપેટેટિક ફેલિયર એટલે કે સિવિયર નેક્રોસિસના કારણે છે એ જોવા મળે છે હિપેટિક ફેલિયર. ધેન સેકન્ડ વન લેટ ઓનસેટ હિપેટિક ફેલિયર એટલે કે લીવર ફેલ થયાના 4 વીક બાદ છે એના સાઇનમ સિમ્ટમ્સ છે એ અપિયર થાય છે, ઓનસેટ થાય છે, એને શું કહેવામાં આવશે? લેટ ઓનસેટ હિપેટિક ફેલિયર. દેન કોનિક કમ્પેન્સેટ હિપેટિક ફેલિયર એટલે કે એક્યુટ લીવર ફંક્શન ડિસ્ટ્રક્શન જોવા મળે છે, એક્યુટલી જોવા મળે છે, જેના કોમ્પ્લિકેશન રૂપે ક્રોનિક કન્ડિશન છે એ ડેવલપ થાય છે. કોઝ એન્ડ રિસ્ક ફેક્ટર શું આવશે? તો કે હિપેટાઇટિસ બી એન્ડ સીના ઇન્ફેક્શનના કારણે, આલ્કોહોલ કન્ઝપ્શનના કારણે, સિરોસિસ ઓફ ધી લીવરના કારણે, હિપેટાઇટિસ એ બી એન્ડ સીના કારણે, દેન મેટાસ્ટેટિક કાર્સિનોમા કન્ડિશનના કારણે ઓબ્સ્ટ્રક્શન્સ થશે, ધેન હેરિટેજ ડિસઓર્ડરના કારણે, ધેન એસિટામિનોફિનના ઓવરડોઝના કારણે. એ શું છે? એનાલ્જેસિક મેડિકેશન છે, એના ઓવરડોઝના કારણે પણ શું જોવા મળશે? હિપેટિક ફેલિયર જોવા મળે છે. નેક્સ્ટ વન પેથોફિઝિયોલોજી. પેથોફિઝિયોલોજીની અંદર શું આવશે? ડ્યુ ટુ ધ ઇટિયોલોજિકલ ફેક્ટર. ઇટિયોલોજિકલ ફેક્ટરના કારણે ક્રોનિક લીવર ડિઝીઝ જોવા મળે છે. ક્રોનિક લીવર ડિઝીઝ થવાના કારણે શું થશે? તો કે સ્મોલ બોવેલ બેક્ટેરિયલ ઓવરગ્રોથ, બેક્ટેરિયાનો ઓવરગ્રોથ હશે. ઓવરગ્રો થવાના કારણે બેક્ટેરિયા શું કરશે? ટ્રાન્સલોકેશન થશે એટલે કે ટ્રાન્સફર થશે. ક્યાં ટ્રાન્સફર થશે? લીડ્સ ટુ ધી સિસ્ટેમિક ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ. એ ઓલ સિસ્ટમ છે અફેક્ટ કરે છે, એટલે કે સિસ્ટમ છે એના માટે રિસ્પોન્સિબલ છે બેક્ટેરિયા છે. તેના ઓવરગ્રોથના કારણે બેક્ટેરિયા છે ત્યાંથી સિસ્ટમ છે એને અફેક્ટ કરે છે. દેન પરસિપિટેન્ટ્સના કારણે એટલે કે સેપ્સિસ છે, આલ્કોહોલ છે, ડ્રગ છે, દેન ટ્રોમા છે, બધાના કારણે શું થશે? સિસ્ટેમિક ઇન્ફ્લામેટરી જોવા મળે છે. લીડ્સ ટુ હિપેટિક ઓર્ગન ફેઇલર, જેના કારણે શું થશે? ઇન્ફ્લામેશનના કારણે હિપેટિક ઓર્ગન છે એ ફેલ થશે અને કમ્પ્લીટ ફંક્શન કરશે નહીં. સાઇનમ સિમ્ટમ્સ શું જોવા મળશે? નોઝિયા, લોસ ઓફ એપેટાઇટ, ફટીગ, ડાયરિયા, જોન્ડિસ, એસાઇટ, એબડોમિનલ સ્વેટિંગ એન્ડ પેઇન. નેક્સ્ટ વન ડાર્ક કલર ઓફ ધી યુરિન, મેન્ટલ ડિસઓરિએન્ટેશન, સ્લીપનેસ એન્ડ કોમા કન્ડિશન ડેવલપ થાય છે. નેક્સ્ટ વન ઇવાલ્યુશન્સ. કઈ રીતે કરીશું? હિસ્ટ્રી કલેક્શન, ફિઝિકલ એક્ઝામિનેશન્સ, બ્લડ ટેસ્ટ,
ડ્રોપલેટ અલ્ટ્રાસાઉન્ડ, સીટી સ્કેન ઓર MRI કન્ડિશન્સ દ્વારા એ શું કરવામાં આવે છે, ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. નેક્સ્ટ વન મેનેજમેન્ટની અંદર શું કરીશું, શું આપીશું તો કે મેડિકેશન્સ ટુ રિવર્સ પોઈઝનિંગ માટે મેડિકેશન્સ આપવામાં આવે છે, ટોક્સિસિટીને રિડ્યુસ કરવા માટે, સ્ક્રીનિંગ ફોર ધી ઇન્ફેક્શન્સ, ધેન પ્રિવેન્ટિંગ બ્લીડિંગને પ્રિવેન્ટ કરવામાં આવે છે, લીવર ટ્રાન્સપ્લાન્ટેશન્સ કરવામાં આવે છે ઇફ સિવિયર કેસીસ, ધેન રિલીવિંગ ધ એક્સેસિવ ફ્લુઇડ ઇન ધ બ્રેઇનમાંથી એક્સેસિવ ફ્લુઇડ છે એને રિમૂવ કરવામાં આવે છે. નેક્સ્ટ કન્ડિશન આવે છે લીવર કેન્સર મીન્સ લીવર કેન્સર ઇઝ અ કેન્સર અરાઇઝ ફ્રોમ ધી લીવરની અંદર શું જોવા મળશે, કેન્સરિયસ કોઝ સેલ છે એ ડેવલપ થાય છે. રિસ્ક ફેક્ટર શું આવશે, સિરોસિસ ઓફ ધી લીવરના કારણે, ધેન હિપેટિક બી એન્ડ સીના વાયરસના ઇન્ફેક્શનના કારણે, ક્રોમેટેસિસ મીન્સ કે આયર્નના ઓવરડોઝના કારણે, આલ્કોહોલના કારણે, એફ્લેક્ટોક્સિન એટલે કે એ શું કરે છે, મેડિકેશન્સ પ્રોડ્યુસ કરે છે, ફંગલ વિચ કેન ધી એ શું છે, ફંગલ છે વન ટાઈપ ઓફ ધી એ ડેમેજ કરે છે શેને તો કે એ વન ટાઈપ ઓફ ધી ફંગલ છે એ શું કરે છે, લીવર અને એને ડેમેજ કરે છે અને કેન્સર માટે છે એ રિસ્પોન્સિબલ છે. સાઇનમ સિમ્ટમ્સ શું જોવા મળશે તો કે પેન ઇન રાઇટ અપર એબડોમિનલની અંદર પેન જોવા મળે છે, સ્વેલોઇન જોવા મળશે, એબડોમિનલ લમ્પ થયેલું જોવા મળે છે, એનલાર્જ ધી લીવર છે એ એનલાર્જ થશે, ધેન અનએક્સપ્લેઇન ધી વેઇટ લોસ છે અનએક્સપેક્ટેડ વેઇટ લોસ જોવા મળે છે, ધેન મલાઇસ જોવા મળે છે, લોસ ઓફ એપેટાઇટ કન્ડિશન જોવા મળશે, વીકનેસ, નોઝિયા એન્ડ વોમિટિંગ, ફીવર, લીવર ડેમેજ થયેલું જોવા મળશે, મેટાબોલિક ડિસ્ટર્બન્સ જોવા મળશે, કમ્પ્લીટ છે ડાયજેસ્ટિવ ઓર્ગન વર્ક કરશે નહીં, ધેન સ્પ્લિનોમેગાલી એટલે કે સ્પ્લિન છે એ એનલાર્જ થયેલી જોવા મળે છે. નેક્સ્ટ વન હાઉ ટુ ઇવેલ્યુએશન્સ, ફર્સ્ટ વન હિસ્ટ્રી કલેક્શન, ફિઝિકલ એક્ઝામિનેશન્સ, અલ્ટ્રાસાઉન્ડ, સોનોગ્રાફી, સિટી સ્કેન એન્ડ MRI દ્વારા છે એ આઈડેન્ટિફિકેશન્સ કરવામાં આવે છે. નેક્સ્ટ વન એન્જિયોગ્રામ કરવામાં આવે છે, લેપ્રોસ્કોપી કરવામાં આવે છે, ધેન બાયોપ્સી કરવામાં આવે છે. મેનેજમેન્ટની અંદર શું કરીશું તો કે સર્જરી દ્વારા કરવામાં આવે છે, કિમોથેરાપી આપવામાં આવે છે, રેડિયેશન થેરાપી આપવામાં આવે છે, ધેન ઇમ્યુનોથેરાપી આપવામાં આવે છે અને કેન્સરિયસ સેલ છે એને રિડ્યુસ કરવામાં આવે છે, રિમૂવ કરવામાં આવે છે. નેક્સ્ટ કન્ડિશન આવે છે કોલિસિસ્ટાઇટિસ મીન્સ શું થશે, ડેફિનેશન, કોલિસિસ્ટાઇટિસ ઇઝ ઇન્ફ્લામેશન ઓર સ્વેલિંગ ઓફ ધી ગોલ બ્લેડરની અંદર ઇન્ફ્લામેશન લાગે છે, સ્વેલિંગ જોવા મળે છે અને શું કહેવામાં આવે છે, કોલિસિસ્ટાઇટિસ કહેવામાં આવે છે. નેક્સ્ટ વન એટિયોલોજી એન્ડ રિસ્ક ફેક્ટર્સ એના કારણે, જીનેટિક કન્ડિશનના કારણે, આયર્ન એન્ડ ટિશ્યુને ઇન્જુરીના કારણે, ધેન સેચ્યુરેશન્સ ઓફ બાઇલ વિથ ધ કોલેસ્ટ્રોલ છે, બાઇલ છે એ શું કરે છે, એસિડ પ્રોડક્શન કરે છે જેના કારણે શું થશે કે ડિક્રીઝ થશે, ધેન કોલેસ્ટ્રોલ છે એનું આઉટપુટ છે એ ઇન્ક્રીઝ થાય છે, ધેન ફેટના કારણે મોર અફેક્ટેડ શેની અંદર જોવા મળશે, ફિમેલની અંદર જોવા મળે છે આ કન્ડિશન. નેક્સ્ટ વન પેથોફિઝિયોલોજીની અંદર શું આવશે, ડ્યુ ટુ ધ ઇટિયોલોજિકલ ફેક્ટર એના કારણે વેનસ એન્ડ ધ લિમ્ફેટિક ડ્રેનેજ કેવું થઈ જશે, ઇમ્પેર્ડ થશે. વેનસ ડ્રેનેજ છે ઇમ્પેર્ડ થવાના કારણે પોલિફરેશન્સ ઓફ બેક્ટેરિયા એન્ડ ટેક પ્લેસ, બેક્ટેરિયા છે એ શું કરે છે, ત્યાં ગ્રો થશે, ત્યાં સ્ટેબલ થશે, એના કારણે સેલ્યુલર ઇરિટેશન એન્ડ ઇન્ફ્લામેશન જોવા મળે છે, જેના કારણે ત્યાં શું જોવા મળશે, બેક્ટેરિયા છે એ ત્યાં પોલિફરેશન્સ થશે જેના કારણે સેલ્યુલર અને ઇરિટેશન્સ ઇન્ફ્લામેશન જોવા મળશે અને એક્યુટ કોલિસિસ્ટાઇટિસ કન્ડિશન છે એ ડેવલપ થાય છે. સાઇનમ સિમ્ટમ્સ શું જોવા મળશે, પેઇન એન્ડ ટેન્ડરનેસ, નોઝિયા એન્ડ વોમિટિંગ, લોસ ઓફ એપેટાઇટ્સ, ધેન ઇન્ડાઇજેશન્સ, લો ગ્રેડ ફીવર જોવા મળશે, જોન્ડિસ કન્ડિશન જોવા મળશે, એબડોમિનલ ફુલનેસ ઓર બ્લોટિંગ પેઇન જોવા મળે છે. ઇવેલ્યુશન્સ કઈ રીતે કરીશું, હિસ્ટ્રી કલેક્શન, ફિઝિકલ એક્ઝામિનેશન, એક્સરે, સિટી સ્કેન એન્ડ બ્લડ ટેસ્ટ એન્ડ કોલિસિસ્ટાઇટિસ દ્વારા છે એનું એક્ઝામિનેશન કરવામાં આવે છે. મેનેજમેન્ટ શું આપીશું તો ગિવન ફ્લુઇડ એન્ડ salt, no food or drink in given by the mouth, then give comfortable, prevent the
ઇલેક્ટ્રોલાઇટ એબનોર્માલિટી, પ્રિવેન્ટ ધી ઇલેક્ટ્રોલાઇટ એબનોર્માલિટી. ઇલેક્ટ્રોલાઇટ એબનોર્માલિટી છે એને શું કરવામાં આવે છે? પ્રિવેન્ટ કરવામાં આવે છે. દેન એક્યુટ કોલિસિસ્ટાઇટિસ ઇઝ સર્જરી ટુ રિમૂવ ધી ગોલ બ્લેડર. કોલિસિસ્ટાઇટિસ છે એ સર્જરી દ્વારા છે એ ગોલ બ્લેડરમાંથી રિમૂવ કરવામાં આવશે એક્યુટ કન્ડિશનની અંદર. દેન ગીવ એનાલ્જેસિક મેડિકેશન્સ. એનાલ્જેસિક મેડિકેશન્સ આપવામાં આવે છે. દેન ગીવ એન્ટીબાયોટિક મેડિકેશન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. નેક્સ્ટ કન્ડિશન આવે છે કોલિલિથિયાઇસિસ. કોલિલિથિયાઇસિસ મીન્સ શું થશે? ડેફિનેશન. કોલિલિથિયાઇટિસ ઇઝ અ ડિવાઇડ ફ્રોમ ધી ગ્રીક વર્ડ. એ કેવો છે? ગ્રીક વર્ડ છે કોલિલિથિયાઇટિસ. કોલ મીન્સ બાઇલ એન્ડ લિથ મીન્સ સ્ટોન, એટલે કે બાઇલ સ્ટોન જોવા મળે છે. પ્રેઝન્સ ઓફ સ્ટોન ઇન ધી ગોલ બ્લેડર ઇઝ રિફર ટુ ધી કોલિલિથિયાઇસિસ. એટલે કે ગોલ બ્લેડરની અંદર છે એ સ્ટોન જોવા મળે છે. આ કન્ડિશનને શું કહેવામાં આવે છે? કોલિલિથિયાઇસિસ કહેવામાં આવે છે. ટાઈપ્સ ઓફ ધી ગોલ સ્ટોન મેઇનલી એને 3 ટાઈપ્સની અંદર છે એ ગોલ બ્લેડર સ્ટોનને ડિવાઈડ કરવામાં આવે છે. ફર્સ્ટ વન કોલેસ્ટ્રોન. કોલેસ્ટ્રોન મીન્સ શું થશે? તો કે 80% કોલેસ્ટ્રોન કલર ફ્રોમ ધી હાઈ યેલોઇશ ટુ ગ્રીનિશ કલર. 80% ઓફ ધી કોલેસ્ટ્રોનના કારણે છે એ સ્ટોન બનેલો છે જેનો કલર કેવો હોય છે? યેલોઇશ ટુ ડાર્ક ગ્રીનિશ ઓર બ્રાઉનિશ કલર જોવા મળે છે. એને શું કહેવામાં આવે છે? કોલેસ્ટ્રલ સ્ટોન કહેવામાં આવે છે. નેક્સ્ટ વન પિગમેન્ટ સ્ટોન. પિગમેન્ટ સ્ટોન એટલે શું? તો કે સ્મોલ ડાર્ક સ્ટોન મેડ ઓફ ધી બિલીરુબિન, કેલ્શિયમ, સોલ્ટ એન્ડ 20% કોલેસ્ટ્રોન. આ પિગમેન્ટ સ્ટોન છે એ શેના કારણે? તો કે સ્મોલ ડાર્ક સ્ટોન છે એ શેના કારણે બનેલો છે? કે બિલીરુબિન, કેલ્શિયમ, સોલ્ટ અને 20% ઓફ ધી કોલેસ્ટ્રોનના કારણે એ બનેલો હોય છે. દેન મિક્સ ગોલ્ડસ્ટોન એ 20 to 80% કોલેસ્ટ્રોન કહેવામાં આવે છે. ઇટિયોલોજી એન્ડ રિસ્ક ફેક્ટર શેના કારણે જોવા મળે છે કોલિલિથિયાઇટિસ? ઓબેસિટીના કારણે, પ્રેગ્નન્સીના કારણે, ગોલ બ્લેડર સ્ટેટિસના કારણે, ઇન્ફેક્શનના કારણે, દેન ડ્રગ્સના કારણે, હેરિડિટીના કારણે, ઇન્ફેક્શન અને ઇન્જુરીના કારણે શું જોવા મળે છે? કોલિલિથિયાઇટિસ કન્ડિશન જોવા મળે છે. પેથોફિઝિયોલોજી શું આવશે? ડ્યુ ટુ ધી ઇટિયોલોજીકલ ફેક્ટર લીડ્સ ટુ ધી સુપ્રાસ્ટેચ્યુરેશન્સ ઓફ ધી બાઇલ વિથ ધી કોલેસ્ટ્રોન ઓર કેલ્શિયમ્સ. ત્યાં છે એ એક્યુમ્યુલેશન્સ થશે. એક્યુમ્યુલેશન્સ થવાના કારણે શું થશે? પર્સિપિટેશન્સ ઓફ ધી સોલ્ટ ફ્રોમ ધી સોલિડ ક્રિસ્ટલ. એ શું કરે છે? સોલિડ ક્રિસ્ટલની અંદર છે એ કન્વર્ટ થાય છે. જે એક્યુમ્યુલેશન થયેલું છે એનું કોલેસ્ટ્રોન અને કેલ્શિયમનું ક્રિસ્ટલની અંદર છે એ કન્વર્શન થશે. લીડ્સ ટુ ક્રિસ્ટલ કમ ધી ટુગેધર એન્ડ ફ્યુઝ ટુ ફ્રોમ ધી સ્ટોન. એ બધા જે નાના ક્રિસ્ટલ છે એ એકબીજા જોડે કનેક્ટ થશે, ફ્યુઝ થાય અને એક સ્ટોન છે એ ડેવલપ કરે છે. નેક્સ્ટ વન વેનસ એન્ડ લિમ્ફેટિક ડ્રેનેજ ઇમ્પેર. જેના કારણે શું થશે? વેનસ અને લિમ્ફેટિક ડ્રેનેજ છે કેવી થઈ જશે? ઇમ્પેર થશે. લીડ્સ ટુ લોકલાઇઝ કેલ્શિયમ ઇરિટેશન્સ. જેના કારણે કેલ્શિયમ ઇરિટેશન્સ જોવા મળે છે. એ સ્ટોનના કારણે છે એ કમ્પ્લીટ વર્ક કરશે નહીં. લીડ્સ ટુ ઇસેમિયા એન્ડ નેક્રોસિસ. કેવી કન્ડિશન જોવા મળશે? ઇસેમિક અને નેક્રોસિસ કન્ડિશન છે એ ડેવલપ થાય છે. કમ્પ્લીટ પાથવે પ્રોવાઈડ થશે નહીં. નેક્સ્ટ વન સાઇનમ સિમ્ટમ્સ શું આવશે? તો કે વોમિટિંગ, ફીવર, ઇન્ક્રીઝ WBC, પેઇન ઓર ઇન્સ્પિરેશન્સ, ઇન્ક્રીઝ હાર્ટ રેટ, માઇલ્ડ જોન્ડિસ, ક્લે કલર ઓફ ધી સ્ટૂલ, યુરિન મે બી ડાર્ક. યુરિન કેવું જોવા મળશે? ડાર્ક કલરેશન્સ જોવા મળે છે. ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુશન્સ કઈ રીતે કરીશું? હિસ્ટ્રી ઓફ ધી પેશન્ટ, ફિઝિકલ એક્ઝામિનેશન્સ, એલિવેટેડ કોન્જુગેટેડ બિલિરુબિન ટેસ્ટ કરવામાં આવે છે. સીરમ એનાલિસિસ એન્ડ લાઇપેડ ટેસ્ટ કરવામાં આવે છે. WBC કાઉન્ટના આઇડેન્ટિફિકેશન્સ કરવામાં આવે છે. ફિકલ સ્ટડી કરવામાં આવે છે. અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી કરવામાં આવે છે. ધેન CT સ્કેન એન્ડ MRI કરવામાં આવે છે. નેક્સ્ટ વન મેનેજમેન્ટ. મેનેજમેન્ટ શું આપીશું? ફર્સ્ટ વન રિસોલ્વ ધી સિમ્ટમ્સ છે એને સોલ્વ કરવામાં આવે છે. ટુ રિમૂવ ધી સ્ટોનને રિમૂવ કરવામાં આવે છે. ટુ પ્રિવેન્ટ ધી કોમ્પ્લિકેશન્સ, ફર્ધર કોમ્પ્લિકેશન છે એને ફર્સ્ટ ઓફ ઓલ પ્રિવેન્ટ કરવામાં આવે છે. ગીવ એનાલ્જેસિક, ગીવ એન્ટાસિડ, ગીવ એન્ટી ઇમેટિક એન્ડ એન્ટીબાયોટિક મેડિકેશન્સ આપવામાં આવે
છે. સર્જરીની અંદર સર્જિકલ મેનેજમેન્ટ શું આપે છે તો કે કોલિસિસ્ટેક્ટોમી કરવામાં આવે છે. દેન સર્જરી રિમૂવ ટુ ધી ગોલ બ્લેડર, એ શું કરે છે, ગોલ બ્લેડર છે એને રિમૂવ કરે છે. દેન લેપ્રોસ્કોપી કોલિસિસ્ટેક્ટોમી કરવામાં આવે છે. નેક્સ્ટ આવે છે નર્સિંગ ડાયગ્નોસિસ. નર્સિંગ ડાયગ્નોસિસ શું આવશે, એક્યુટ પેઇન રિલેટેડ ટુ સર્જિકલ પ્રોસિજર. સર્જિકલ પ્રોસિજરના કારણે શું જોવા મળશે, એક્યુટ પેઇન જોવા મળે છે. પેશન્ટ છે એ કેવું ફીલ કરે છે, ડિસ્કમ્ફર્ટ ફીલ કરે છે. સેકન્ડ વન, ઇમ્પેર્ડ સ્કિન ઇન્ટિગ્રિટી ઇન્વેશન્સ ઓફ ધી બોડી સ્ટ્રક્ચર. બોડી સ્ટ્રક્ચર છે એ કેવું જોવા મળશે, ઇમ્પેર જોવા મળે છે. સ્કિન છે કેવી જોવા મળશે, ઇમ્પેર જોવા મળે છે. બિકોઝ ઇન્ટિગ્રિટીના કારણે બોડી છે, બોડી સ્ટ્રક્ચર કમ્પ્લીટ ફ્લુઇડ છે એની ઇમ્બેલેન્સના કારણે બોડી સ્કિન છે કેવી જોવા મળશે, ઇન્ટિગ્રિટી જોવા મળશે. થર્ડ વન છે રિસ્ક ફોર ધી ડિફિક્શન્સ ફ્લુઇડ વોલ્યુમ રિલેટેડ ટુ સર્જિકલ પ્રોસિજર. ફ્લુઇડ વોલ્યુમ છે એ ડેફિશન્ટ થવાના રિસ્ક છે એ કેવા થઈ જશે, હાઈ. બિકોઝ કે સર્જિકલ પ્રોસિજર થવાના કારણે બોડીમાંથી છે એ ફ્લુઇડ વોલ્યુમ કેવું થઈ જશે, ડેફિશન્ટ થઈ જશે. ફ્લુઇડ વોલ્યુમ છે એની ડેફિશન્સી જોવા મળે છે.